નમસ્કાર મિત્રો, 2011 પહેલાં જે શિક્ષક મિત્રોની નિમણૂક થયેલી છે ધોરણ 1 થી 8માં તેમને ટેટ પાસ કરવા બાબતે સંસદ ભવનમાં આજે સંસદ સભ્યએ એક પ્રશ્ન પૂછ્યો. એનો જવાબ શિક્ષા રાજ્યમંત્રી જે છે આપણા જયંત ચૌધરી એમણે આપ્યો છે. અને એમણે શું જવાબ આપ્યો છે એના આધારે આપણે આ વિડીયોની અંદર આખી પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરીએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો શિક્ષકો માટે ટેટની અનિવાર્યતા. એટલે જે જયંત ચૌધરી સાહેબે જે જવાબ આપ્યો એના આધારે આપણે આ તૈયાર કરી છે. એમાં વાત કરી છે કે આરટીઈ એક્ટ અને એનસીટીએના નિયમો મુજબ ધોરણ 1 થી 8માં શિક્ષક તરીકે નિમણૂક માટે ટેટ પાસ કરવી એ લઘુત્તમ લાયકાત છે એવું એમણે કહ્યું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એમણે ટાંક્યો કે 1/9/2025ના રોજ માનનીય સર્વોચ્ચ અદાલતે આ લાયકાતને અનિવાર્ય ગણાવી છે ટેટની પરીક્ષાને. સેવારત શિક્ષકો માટે એમણે કહ્યું કે 5 વર્ષથી વધુ સેવા ધરાવતા શિક્ષકો જે છે, એટલે કે હજુ 5 વર્ષ કરતાં વધારે જેવી સેવાઓ બાકી છે એવા શિક્ષકોએ ચુકાદાની તારીખથી, એટલે કે તારીખ જે છે 1 સપ્ટેમ્બર 2025ની તારીખથી 2 વર્ષની અંદર આ ટેટની પરીક્ષા પાસ કરી લેવી અનિવાર્ય છે. 5 વર્ષથી ઓછી જેમની સેવા બાકી છે એમને જે પાસ ન કરે શિક્ષકો તો નિવૃત્તિ સુધા એ લોકો સેવા આપી શકશે, પરંતુ પ્રમોશન, ઉચ્ચતર બઢતી આ બધું એમને મળશે નહીં. નવી નિમણૂક અને બઢતી માટે જે ઈચ્છતા હોય એમણે ટેટ પાસ કરવી હવે ફરજિયાત છે. એટલે જે મિત્રો 5 વર્ષથી વધુ સેવા જેમની બાકી છે એમણે 2 વર્ષની અંદર આ ટેટની પરીક્ષા હાલના નિયમો પ્રમાણે પાસ કરવી જરૂરી છે, તો જ એમને ઉચ્ચતર બઢતી એ બધું મળશે. બાકી એમની નોકરી છેક સુધી એ જ પ્રમાણે ચાલુ રહેશે. એટલે 2011ની પહેલાં જે જૂના નિયમો, એટલે કે 2009ના આરટીઈના કાયદાની પહેલાં જ એમની નિમણૂક થઈ છે, એમને આ રીતની માહિતી સંસદ ભવનમાં આજે આપવામાં આવી છે શિક્ષા મંત્રી દ્વારા. થેન્ક યુ વેરી મચ.